वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा खड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। તો ભક્તો, ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવદ્ ગીતાના ચતુર્થ અધ્યાયના 13મા શ્લોકની અંદર કહે છે કે ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગશઃ, અર્થાત કે ભૌતિક પ્રકૃતિના 3 ગુણો તથા તેમની સાથે સંકળાયેલા કર્મ અનુસાર માનવ સમાજના 4 વર્ણોની રચના મેં કરેલી છે। આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સ્વમુખે કહે છે કે 4 વર્ણોની રચના મેં એ જીવાત્માના કર્મ અનુસાર કરેલી છે અને પરબ્રહ્મ પરમાત્માએ આ વર્ણ વ્યવસ્થા નક્કી કરેલી છે। એટલે જ શાસ્ત્રકારોએ વિવાહ સંબંધમાં પણ વર્ણ વ્યવસ્થા નક્કી કરેલી છે। જેમ કે વિષ્ણુ પુરાણ તૃતીય અંશના 12મા અધ્યાયના 22મા શ્લોકમાં મહર્ષિ પરાશર કહે છે કે વિવાહસ્ય વિવાદસ્ય તુલ્યશિલેર નૃપેષ્યતે, અર્થાત કે લગ્ન અને વિવાહ સદા સમાન વ્યક્તિઓની સાથે જ થવા જોઈએ। અને ગરુડ પુરાણના આચાર ખંડના 110મા અધ્યાયના 5મા શ્લોકમાં શ્રીમદ નારાયણ ભગવાન કહે છે કે વરયેત કુલજામ પ્રાગ્યો વિરૂપામ અપી કન્યાકામ સુરૂપામ સુનિશ્ચિતંબાશ્ય ના કુલીનામ કદાચની, અર્થાત કે બુદ્ધિમાન મનુષ્ય શ્રેષ્ઠ કુળમાં જન્મેલી કુરૂપ કન્યાની સાથે પણ લગ્ન કરી લે, પરંતુ નીચ કુળમાં જન્મેલી રૂપવતી સુલક્ષણા કન્યાની સાથે પણ લગ્ન ન કરે। લગ્ન સમાન કુળમાં જ થાય છે એવું શ્રીમદ નારાયણ ભગવાન કહે છે। ને આ વાત આચાર્ય ચાણક્ય નીતિના પ્રથમ અધ્યાયના 14મા શ્લોકમાં પણ કહેલી છે। એટલે લગ્ન જે છે એ હંમેશા સમાન કુળમાં અને સમાન વર્ણમાં જ કરવા જોઈએ। જે પણ કોઈક વ્યક્તિ કનિષ્ઠ કુળમાં ઉત્પન્ન થયો છે, કનિષ્ઠ વર્ણમાં ઉત્પન્ન થયો છે અને શ્રેષ્ઠ વર્ણની કન્યા સાથે લગ્ન કરે છે તો એ લગ્ન માન્ય રખાતા નથી અને એ વ્યક્તિ એ કન્યાની સાથે સમાગમ કરે છે તો એ વ્યભિચાર કહેવાય છે। અને એવો વ્યક્તિ મૃત્યુ બાદ ભયંકર દુર્ગતિને પ્રાપ્ત થાય છે। આ સંબંધમાં દેવગુરુ બૃહસ્પતિ મહાભારતના અનુશાસન પર્વ 108મા અધ્યાયના 89, 90 અને 91મા શ્લોકમાં જે વાત કહી રહ્યા છે એ આત્મસાત કરવા યોગ્ય છે। દેવગુરુ બૃહસ્પતિ મહારાજા યુધિષ્ઠિરને કહે છે કે વૃષલો બ્રાહ્મણીમ ગત્વા કૃમિ યોનૌ પ્રજાયતે તત સંપ્રાપ્ય નિધનમ જાયતે સુકરઃ પુનઃ સુકરો જાતમાત્રસ્તુ રોગેણ મ્રિયતે નૃપ સ્વાતતો જાયતે મૂઢઃ કર્મણા તેન પાર્થિવ સ્વાભૂત્વા કૃતકર્માસો જાયતે માનુષસ્તતઃ તત્રાપત્યમ સમુત્પાદ્ય મૃતો જાયતિ મૂષિકઃ। अर्थात कि चतुर्थ जाति का पुरुष ब्राह्मण जाति की स्त्री के साथ समागम करके देह त्याग के पश्चात पहले कीड़े की योनि में जन्म लेता है, फिर मरने के बाद सुअर होता है। नरेश्वर सुअर की योनि में जन्म लेते ही वह रोग से मर जाता है। पृथ्वीनाथ तत्पश्चात वह मूढ़ जीव उसी पाप कर्म के कारण कुत्ता होता है। कुत्ता होने पर पाप कर्म का भोग समाप्त करके वह मनुष्य योनि में जन्म लेता है। मनुष्य योनि में भी वह एक ही संतान पैदा करके मर जाता।
और शेष पाप का फल भोगने के लिए चूहा होता है। આ પ્રમાણે અહીં સ્પષ્ટ રૂપે કહેલું છે કે જે પણ કોઈક મનુષ્ય કનિષ્ઠ વર્ણનો છે અને ઉચ્ચ વર્ણની કન્યાની સાથે સમાગમ કરે છે એ વ્યક્તિ મૃત્યુ બાદ ભયંકર દુર્ગતિને પ્રાપ્ત થાય છે. માટે ભક્તો, ભગવાન શ્રી હરિએ, ભગવાન શ્રી કૃષ્ણએ તમને જે વર્ણની અંદર જન્મ આપેલો છે એ વર્ણની કન્યાની સાથે તમે લગ્ન કરજો, પરંતુ અન્ય વર્ણની કન્યાની સાથે ક્યારેય પણ લગ્ન કરતા નહીં, અન્યથા દુર્ગતિ પામવાને અર્થે તૈયાર રહેજો. અત્યારના આધુનિક જમાનામાં જે ડોક્ટરો છે તેઓએ પણ આ વાત માન્ય કરી છે કે મનુષ્ય જે વર્ણની અંદર જન્મ ધારણ કરે છે એ વર્ણની કન્યાની સાથે જ એણે પોતાના લગ્ન કરવા જોઈએ, તો જ એને યોગ્ય સંતાનની પ્રાપ્તિ થાય છે. માટે ભક્તો, પુનઃ કહું છું, ભગવાને તમારા કર્મ અનુસાર તમને જે વર્ણની અંદર જન્મ આપેલો છે તે વર્ણની કન્યાની સાથે જ લગ્ન કરજો. અન્ય વર્ણની કન્યાની સાથે જો તમે લગ્ન કરશો અને એની સાથે સમાગમ કરશો તો એ વ્યભિચાર જ કહેવાશે અને વ્યભિચારી પુરુષની ભયંકર દુર્ગતિ થાય છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામી.